તંત્ર ભલે રહે નિર્ભર, રસ્તા માટે લોકો બન્યા છે હવે આત્મનિર્ભર। જાત મહેનત જિંદાબાદ આ સૂત્રને સાર્થક કરીને જામનગર જિલ્લામાં સ્થાનિકોએ તંત્રની રાહ જોયા વગર જ જાતે જ ખરાબ રસ્તાનું સમારકામ કર્યું છે। જામનગર જિલ્લાનો લાખાબાવળ દરેડ રોડ બિસ્માર સ્થિતિમાં હતો। ખાસ કરીને 1 કિલોમીટર સુધી રસ્તા પર ઠેર ઠેર ખાડા હતા। બિસ્માર રસ્તાથી વાહન ચાલકો સ્થાનિકો પરેશાન હતા। દૈનિક અવરજવરમાં મુશ્કેલી પડતી હતી। આથી ગામના લોકોએ ફાળો ઉઘરાવીને ફંડ ભેગું કરીને જાતે જ મહેનત કરી ખરાબ રસ્તાનું સમારકામ કર્યું છે। અંદાજે 1 કિલોમીટરના આ માર્ગને રિપેર કરવા માટે 25,000નો ખર્ચ આવ્યો છે, જેમાં 15થી વધુ લોકોએ 5-5 કલાકનું શ્રમદાન કરીને રોડના ખાડાઓમાં માટી ભરી અને રસ્તાને વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવ્યો છે। જી, આ રોડ હાઈવે થી લાખાબાવળ જતો જોડતો રોડ છે। એ કેટલો ટાઈમ ત્યાં મંજૂરીમાં આપેલો, એ બાદ રોડનો અવારનવાર ખાડા પડી જતા। હમણાં ગ્રામજનો બધા ભેગા થઈ અને કાલ આ રોડનું કામ અમે કરેલ છે। કેટલાનો ખર્ચ કર્યો છે, ક્યાંથી આ ખર્ચ? અંદાજિત ખર્ચ અમારે બધાએ સ્વયંસેવક બધાએ સાથે મળીને કર્યું છે। હજી કઈ ખર્ચાનો કોઈ એસ્ટિમેટ નથી આપ્યું। બધાએ કાલે 20 થી 25,000 ખર્ચો લાગે। તો ગામ હોય કે પછી શહેર, રસ્તો એ આર્થિક ગતિવિધિનો મુખ્ય આધાર હોય છે। રસ્તો જ ખરાબ હોય તો લોકોના ભાગમાં માત્ર હાલાકી વેઠવાનો જ વારો આવે। આપણે ટીવી સ્ક્રીન પરની આ બંને તસવીરો જુઓ, જેમાં ગ્રામજનોએ જાતે જ આત્મનિર્ભર થઈને રસ્તાનું સમારકામ કર્યું। ગઈકાલે છોટાઉદેપુરના કવાંટના તુરખેડા ગામે રસ્તાના અભાવે હાલાકી વેઠી રહેલા સ્થાનિકોએ પણ જાતે જ રસ્તો બનાવવા કામગીરી શરૂ કરી હતી।